નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે ચતુર્થક, દશાંશક કે શતાંશક કેવી રીતના શોધી શકાય તે દાખલો જે પરીક્ષાની અંદર 5 માર્કની અંદર દાખલો મોટાભાગે પૂછાતો હોય. તો આપણે સ્વાધ્યાય 3.4 દાખલો નંબર બીજો દરેક વિદ્યાર્થીએ કાઢે રકમ બરાબર વાંચવાનું છે. દાખલો નંબર 3.4નો બીજો પેજ નંબર 98 પર છે. એક સેલ્સમેને છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરી કિલોમીટરમાં ની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવે છે. તો મધ્યસ્થ Q3D8P પાસે શોધો અને તેનું અર્થઘટન કરો. મધ્યસ્થ આપણે શોધેલો છે, ના શોધેલો હોય તો શોધી કાઢજો. બરાબર, મધ્યસ્થ શોધતા આપણે છે, લગભગ આપણે કદાચ ગણ્યા જ હશે. આગલા દાખલા આપણે આગલા લેક્ચરમાં જોયું, ત્રીજો દાખલો જે જોયો એમાં કદાચ મધ્યસ્થ શોધવાનું બાકી હોય તો શોધી કાઢવાનો. બરાબર, બીજા દાખલામાં લગભગ શોધેલો છે. તો આપણે ગણીએ, મધ્યસ્થ શોધતા નથી. મધ્યસ્થ ના શોધી જોઈએ તો આપણે ઘરથી તમારે જાતે ગણવાનો. બરાબર, ચાલો તો હવે આપણે Q3 શોધીએ, P8 શોધીએ અને P62 શોધીએ અને અર્થઘટન પણ કરવાનું છે. એટલે સાથે કરીએ, એક જ ખાનું બને. અહીંયા જે મધ્યસ્થ ગણ્યું તેમ જ છે, કોઈ ગણતરીમાં ફરક નથી, નિયમો બધા ત્યાં જ લાગે છે. ચાલો એટલે CF5નું ખાનું બનાવીએ. CF5 5, 18 ને 5 23, 23 24 47, 47 54, 54 ને 5 59 ને 60. એટલે આવૃત્તિ પણ કેટલી થાય? 60 થાય. ચાલો તો આપણે પહેલાં કઈ શોધવા કીધું છે? P મધ્યસ્થ તમારે શોધવાનું છે. Q3 શોધવાનું છે. આપણને ખબર છે સતત આવૃત્તિ આવે QJ વર્ગ. પહેલાં નિવારક કે અનિવારક જોઈ લે. એક બે બધા નિવારક જ છે, એટલે કોઈ QJ વર્ગ શોધે એટલે જે કૌંસમાં n/4 મી સંખ્યા સામેનો વર્ગ. ચાલો આપણે તો કહીએ છીએ Q3 જોઈએ છે. બરાબર, એટલે Q3 વર્ગ બરાબર 3 કૌંસમાં n બરાબર કેટલા? 60 આવૃત્તિનો સરવાળો ભાગ્યા 4 મી સંખ્યા સામેનો વર્ગ. 60/4 એટલે 15 ચોક 60 અને 15 તાલી 45, એટલે 45 મી સંખ્યા સામેનો 15. આ 60/4 એટલે 15 ગુણ્યા 3 એટલે 15 તાલી 45મી સંખ્યા. 45મી સંખ્યા એટલે ક્યાં જોવાની? CF5માં જોવાનું. તો CF5માં જોતા 45 ક્યાં આવે? 47માં આવે છે. તેની સામેનો વર્ગ એટલે 200 થી 300. નિવારક છે કે અનિવારક? નિવારક છે, એટલે આને ફેરવવાની જરૂર નથી. ચાલો તો આપણે ડાયરેક્ટ QJ શોધવાનું છે. જે એનું સૂત્ર છે L + JN/4 - CF. ડાયરેક્ટ સૂત્ર લખે તો પણ ચાલી જાય. બરાબર, 3 વાળું હું એ જરાક વધારે લખું. L + 3n/4 - CF ભાગ્યા F ગુણ્યા C. મેં ડાયરેક્ટ લખ્યું પછી આ રીતે મૂળ સૂત્ર છે તેમાં 3 લખ્યું. આ ડાયરેક્ટ લખે તો પણ ચાલી જાય. બરાબર, ચાલો તો L એટલે જે તે વર્ગની શું કહેવાય? જે વર્ગ આવ્યો કેવો? Q3 વર્ગ. જવાબ આપણે 200 થી 300માં જ આવવો જોઈએ. આ તમે બરાબર ધ્યાન રાખો, 200 થી 300માં જ જવાબ આવવો જોઈએ. આ જે વર્ગ તેની અધઃ સીમા બિંદુ એટલે કેટલા? 200 વત્તા જે 3 કૌંસમાં n/4. 3 કૌંસમાં n/4 આપણે કેટલા આવ્યા? 3 કૌંસમાં n/4 જે 45 આવેલા છે. આ ગણેલું જ છે એટલે સીધું જ લખવાનું 45. ચાલો, જે મધ્યસ્થ જે ચતુર્થક વર્ગ આવ્યો કયો? Q3 વર્ગ 200 થી 300. તેની ઉપરનો વર્ગ તેની જે CF5 કરી એ આપણી 23, એ આપણી CF5. બીજું એક ધ્યાન રાખજો, આના કરતાં રકમ કેવી આવે? નાની જ આવે આમાં પણ. ચાલો, F એટલે જે વર્ગ આવ્યો 200 થી 300 તેની સામેની આવૃત્તિ એટલે 24 એ આપણી F કહેવાય. વર્ગ લંબાઈ 300 - 200 એટલે 100. એટલે 200 વત્તા 45 - 23. જો 45માંથી કેટલા જાય? 23 જાય. એટલે કેટલા આવે? 22/24 ગુણ્યા 100 એટલે 2200/24 એટલે કેટલા આવે? 200 વત્તા 2200/24 એટલે 91.67 આવશે. એટલે આપણો જવાબ આવે 291.67. જોજો, આ 200 થી 300માં આવ્યા એટલે આપણો જવાબ સાચો છે. કિલોમીટર એકમ આપેલો એટલે કિલોમીટર. અર્થઘટન કીધું છે તો અર્થઘટન કરીએ. અર્થઘટન શું થાય? Q3 બરાબર કેટલા છે? અહીંયા Q3 બરાબર 291.67 કિલોમીટર છે.
તેથી કેટલા 75%, Q3 એટલે 75% દિવસોમાં મહત્તમ મુસાફરી, જોજો બરાબર, મહત્તમ મુસાફરી 291.67 કિલોમીટર હશે. બરાબર, મહત્તમ કહેવાય. થી ઓછા 75% દિવસમાં, 75% દિવસોમાં શું મહત્તમ મુસાફરી કેટલી? 291.67 હશે. બરાબર, ચાલો હવે બીજું કીધું છે D8, તો ડાયરેક્ટ જ ડીનું સૂત્ર D8 વર્ગ બરાબર 8 કૌંસમાં n બાય કેટલા 10 હું અવલોકન D8 વર્ગ શોધીએ છીએ. બરાબર, 8 વર્ગ શોધીએ તો જ આપણી કિંમત આવે, L ને બધી જરૂર. ચાલો 8 કૌંસમાં 60/10, 60/10 હું અવલોકન. ચાલો 60/10 એટલે 6, 8 48 એટલે 48મું અવલોકન. 48મું અવલોકન એટલે ક્યાં આવે? 47માં. 48 એટલે 54માં આવે, એટલે એનો વર્ગ કયો છે? 300 થી 400, એટલે આપણે અહીંયા આવે 300 થી 400 D8 વર્ગ. ચાલો, તો આપણે D8 વર્ગ આવી ગયો. D8 વર્ગ આવી ગયો એટલે આપણે હવે શોધવાનું D8. તો D8 બરાબર L પ્લસ 8 કૌંસમાં n/10 માઇનસ CF ભાગ્યા F. ડાયરેક્ટ સૂત્ર લખું છું. ચાલો, L એટલે જે અધસીમાં આવી તે બધામાં નિયમ સરખો. 8/8 એ આપણા કેટલા એવા છે? 48 આવેલા છે, એટલે 48 લખવાના. ચાલો, 300 થી 400 આપણો વર્ગ આવ્યો, તેના ઉપરના વર્ગ, તેની આવૃત્તિ CFI આપણી શું કહે? CF એટલે 47 છે, એટલે 47. ચાલો, જે વર્ગ આવ્યો 300 થી 400 એની સામેની આવૃત્તિ એટલે 7 છે, એટલે 7 એ આપણા F કહેવાય, ગુણ્યા વર્ગ લંબાઈ 100 છે, બાદ બાકી કેટલા? 400 માઇનસ 300 એટલે 300 વત્તા 48/1/7 ગુણ્યા 100 એટલે 100/7. ચાલો, 100/7 એટલે 100/7 કરીએ તો આપણે આવે 14.29, એટલે 300 વત્તા 14.29 એટલે 314.29. જવાબ પણ 300 થી 400માં આવી, એટલે અર્થઘટન કરવાનું. શું અર્થઘટન આવશે? કે D8 બરાબર 314.29 કિલોમીટર, તેથી 80%. D8 એટલે 80% દિવસોમાં, 80% દિવસોમાં શું થાય? 314 કિલોમીટર, તેથી ઓછી મુસાફરી અર્થાત મહત્તમ મુસાફરી. 80% દિવસોમાં 314.29 કિલોમીટર, તેથી ઓછી મુસાફરી હશે, અથવા તો 80% દિવસોમાં મહત્તમ મુસાફરી 314.29 છે. દિવસોમાં મુસાફરી 314.29 કિલોમીટર હશે, અથવા તો પેલા આગળ પેલામાં ગયા તે પ્રમાણે કરે તો પણ ચાલી જાય. બરાબર, ચાલો હવે આપણને ત્રીજું કીધું છે. શું કીધું છે? D પછી P62, તો P62 વર્ગ બરાબર, ધ્યાન આપો, સૂત્ર અહીંયા કઈ છે? 62 કૌંસમાં n ભાગ્યા P આવે એટલે 100 મી સંખ્યા સામેનો વર્ગ. ચાલો, એટલે 62 કૌંસમાં 60/100 મી સંખ્યા સામેનો વર્ગ, એટલે 62 100 એટલે 0.6, એટલે 62 ગુણ્યા 0.6, 62 ગુણ્યા 0.6 એટલે કેટલા થાય? 37.2 મી સંખ્યા સામેનો વર્ગ. ચાલો, CFIમાં જોઈએ 37.2, 37.2 એટલે ક્યાં આવે? 200 થી 300. બરાબર, એટલે 200 થી 300. ચાલો, P62નું સૂત્ર લખીએ. P62 બરાબર L પ્લસ 62 કૌંસમાં n/100. સૂત્રમાં કોઈ ફરક નથી, જે આવે તો બેઠું જ લખું છું, કોઈ નવું નથી. ચાલો, L બરાબર કેટલા? અધસીમાં 200, 62/n માઇનસ 100, આ n/100 કેટલા આવ્યા? 0. ને આ 37.2 આવ્યા, માઇનસ CF જોવાની. CF 200 થી 300, તેની સામે ઉપલો વર્ગ 100 થી 200, તેની આવૃત્તિ એટલે કેટલા? 23 છે. બરાબર,
એટલે 23. આ નાની જ આવે આના કરતાં, એટલું ધ્યાન રાખજો. આની સામેની આવૃત્તિ એટલે 24 છે ગુણ્યા 300 - 200. રીત સરખી જ છે બધામાં. ચાલો 37.2 માઇનસ 23 કરે તો 14.2 ભાગ્યા 24 ગુણ્યા 100 એટલે જવાબ આવે 200 વત્તા 14.2 એટલે 1420 ભાગ્યા 24 એટલે આપણા આવે 59.17 એટલે જવાબ આવે 259.17. જો 200 થી 300 આવી જાય છે, કિલોમીટર એકમ છે. અર્થઘટન કીધું છે તો અર્થઘટન કરીએ. ચાલો અર્થઘટનમાં શું આવે માટે P62 બરાબર 259.17 કિલોમીટર છે. તેથી 62 P આવે એટલે 62% દિવસોમાં 259.17 કિલોમીટર કે તેથી ઓછી મુસાફરી હશે. આ રીતે અર્થઘટન કરે તો પણ ચાલે આગળની જગ્યાએ બરાબર. અથવા તો 200 કે તેથી ઓછીની જગ્યાએ લખવું હોય તો મહત્તમ મુસાફરી 259 કિલોમીટર હશે. એમ 62% દિવસોમાં મહત્તમ મુસાફરી 259.17 હશે. અથવા તો 62% દિવસોમાં 259 કે તેથી ઓછી મુસાફરી હશે. મહત્તમ કે વધારે 259.17 બરાબર, એનાથી ઓછા. ચાલો એટલે આ દાખલો પણ સિમ્પલ, દરેકને ખબર પડી જશે. 5 માર્કની અંદર પૂછી શકાય. હવે જે આપણે દાખલો જોવાનો છે દાખલો નંબર 4. ચાલો દાખલો નંબર 4માં જો એક પેઢીના કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ. સ્વાધ્યાય 3.4 દાખલો નંબર 4. દરેક વિદ્યાર્થીઓ જરા થોડો અલગ છે. શું કીધું છે? એક પેઢીના કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ શોધવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો. સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની અંદર જો સૌથી ઓછું હોય તો P20 શોધવાનું અથવા તો D2 શોધવાનું. પણ સૌથી વધુ એમ કીધું 100માંથી બાદ 100 - 20 એટલે P80 શોધાય અથવા તો D8. બેમાંથી જે શોધે તે બંને જવાબ સરખો જ આવે. અહીં સૌથી વધુ કીધું છે. સૌથી વધુ એટલે 100માંથી બાદ કરવાનું. જોજો અહીંયા વાક્ય બરાબર. સૌથી વધુ એમ કે એટલે 100 - 20 એટલે P80 શોધવાનું અથવા તો D8. અહીંયા સૌથી ઓછું એમ કહે તો P20 અથવા તો D2 શોધવું પડશે બરાબર. પણ અહીંયા કીધું સૌથી વધુ રકમ પકડવાની. સૌથી વધુ વેતન ધરાવતી 20% કર્મચારીઓની વેતનની ન્યૂનતમ સીમા શોધો. જે સૌથી વધુ કહે એ ન્યૂનતમ જ આવે. અહીંયા સૌથી ઓછું કહે તો મહત્તમ આવે. આટલો બંનેમાં આ ફરક જ આવે. જે સૌથી ઓછું કીધું હોય 20% તો અહીંયા મહત્તમ સીમા મેળવો એમ કે તો આપણે ડાયરેક્ટ P20 છે. પણ અહીંયા કીધું સૌથી વધુ એમ કે ન્યૂનતમ સીમા એટલે P80 શોધવાનું. 100 - 20 એટલે કેટલા? P80 શોધવું અથવા તો D8 શોધો. બંને સરખું જ જવાબ આવે. પણ અહીંયા જુઓ ને આપણને જે વેતન 1000માં એટલે 5 કે તેથી વધુ, 10 કે તેથી વધુ, 15 કે તેથી વધુ એટલેથી વધુ પ્રકારનું સંચય આવતી વિતરણ છે. તેને મૂળ આવતી વિતરણમાં ફેરવવું પડશે. લખવાનું અહીં થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપેલ છે તેને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવતા. ચાલો ફેરવીએ આપણે. વર્ગ આવે ને આવૃત્તિ આપેલી છે. વર્ગની જગ્યાએ વેતન, તમારે વેતન લખે તો વેતન લખે. આવૃત્તિ આપણે વર્ગ અહીં વેતન આપેલા છે બરાબર. ચાલો પહેલો વર્ગ કેવો થાય? 5 થી 10 બરાબર. એટલે 5 થી 10 આવૃત્તિ કેટલી થશે? 120 - 17 117 એટલે 3. ચાલો બીજી વર્ગ કયો થશે? 10 થી 15 એટલે 117 - 106 એટલે 11. પછી 15 થી 20 15 થી 20માં 106 - 76 એટલે 30. 20 થી 25 મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવું જ પડે. 76 - 31 એટલે 45. 25 થી 30 31 - 12 એટલે 19. છેલ્લે જો 30 કે તેથી વધુ સીધું લખવાનું. 30 થી વધુ આ પણ 30 થી 5 નો જ વર્ગ છે એટલે 30 થી 35 લખી દઈએ તો બી ચાલે. પણ આપણે 30 થી વધુ જ લખવાનું. ખુલ્લા છેડાવાળું કહેવાય આને આવૃત્તિ વિતરણ બરાબર. 12 આપેલું છે સીધું જ 12. એક જ ખાનું બને. કયું? CA5.
ચાલો CFIનું ખાનું બનાવીએ. ચાલો CFI કેટલી છે? 3. 11 ને 3 14, 14 ને 30 44, 44 ને 45 89, 89 ને 19, 89 ને 19 108 અને 108 ને 12 એટલે 120. એટલે આવૃત્તિ કેટલી આપણે 120 થઈ જાય છે બરાબર. કીવર્ડમાં આપેલી છે તે પ્રમાણે. ચાલો તો આપણે શોધવાનું છે PA. લખવું નહીં, એ વાક્ય લખવું જરૂર છે બરાબર. સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારી છે બરાબર. એટલે કયું? અહીં સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારી છે. તેથી 80% કર્મચારીનું વેતન તેનાથી ઓછું છે. માટે P80 બરાબર પ્રશ્ન ચિહ્ન બરાબર. એટલે આપણે P80 શોધવાનું છે બરાબર. ચાલો એની જગ્યાએ D8 શોધે તો પણ ચાલી જાય. અહીં ત્યાં લખવાનું 80% બરાબર. એટલે D8 શોધવું હોય તો પણ શોધી શકે. જવાબ બંનેનો સરખા જ આવે. ચાલો તો આપણે નિયમ પ્રમાણે પહેલાં PJ વર્ગ શોધીએ. એટલે P80 વર્ગ બરાબર સૂત્ર કયું છે? 80/80 કૌંસમાં n/100 મી સંખ્યા સામેનો વર્ગ. 80 120/100 મી સંખ્યા સામેનો વર્ગ. 120 80 એટલે કેટલા? 10 જાય, 10 જાય 12 96. એટલે કેટલા આવે? P80 એટલે 96મી સંખ્યા સામેનો વર્ગ. ચાલો 96ની સંખ્યા એટલે આમાં જોવાનું, 96 ક્યાં આવે? 3 14 89માં 108માં આવે. 108નો વર્ગ કયો છે? 25 થી 30. એટલે વર્ગ કયો? 25 થી 30. નિવારક છે કે અનિવારક? નિવારક છે એટલે એને ફેરવવાની જરૂર નથી. આ ધ્યાન રાખજો ખાસ, નિવારક કે અનિવારક, નહીં તો અહીંયા ભૂલ થઈ જશે બરાબર. એટલે આપણો જવાબ આવે, આપણે જોઈ લે. L બરાબર કેટલા લેવાના? 25 લેવાના બરાબર. ત્યાર પછી CF કેટલી લેવાની? જે વર્ગ આવ્યો 25 થી 30 તેની ઉપરનો વર્ગ એટલે 44. ચાલો F જે વર્ગ આવે તેની સામેની આવૃત્તિ એટલે આ આપણા F એટલે F બરાબર 45. ચાલો વર્ગ લંબાઈ C બરાબર 30માંથી 25 જાય તો 5 બરાબર. 25 એટલે બધી કિંમત મળી ગઈ. તો આપણે ડાયરેક્ટ શોધીએ. શું શોધવા કીધું છે? P80. એટલે P80નું સૂત્ર માટે P80 બરાબર સૂત્ર કયું છે? L પ્લસ 80 કૌંસમાં n/100 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા C. ચાલો કિંમતો મૂકીએ. L બરાબર 25 કાંથી એ વાત આપણે ખબર છે. જે 80/n બરાબર કેટલા? આપણે 96 આવ્યો એટલે 96 માઇનસ આ આપણા CF 89 છે આપણા બરાબર. 89 CF આપણે 25 છે. અહીંયા આપણે ભૂલ કરી છે. F બરાબર 25 થી 30 એટલે આ આપણા F છે, આ આપણા CF થશે બરાબર. એટલે 44ની જગ્યાએ કેટલા આવશે? અહીંયા CF બરાબર 89 આવશે ને F બરાબર 19 આવશે બરાબર. ચાલો એટલે 89 આવશે. હા n બરાબર 19, F બરાબર 19 વર્ગ લંબાઈ તો 5 છે. એટલે 25 + 96માંથી 89 જાય એટલે 7/19 ગુણ્યા 5 બરાબર. ચાલો એટલે 25 + 7 × 35/19 એટલે 1.84 એટલે જવાબ આવે 26.84. તો લખવાનું માટે એકમ કયો આપેલો છે જોવાનું. રકમ વેતન 1000 રૂપિયામાં એટલે 1000 રૂપિયા બરાબર. આ એનો એકમ છે. ચાલો તો અર્થક આપણે જે લખવાનું માટે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા જે વાક્ય ચોપડીમાં આવેલું તે ₹26.84,000
હશે, બરાબર. થાય ને ન્યૂનતમ સીમા આપણે મેળવી. આમાં તમને પહેલાં રકમની શરૂઆતમાં મધ્યસ્થ પણ શોધવા કહે છે. રકમ બરાબરમાં જ એક પેઢીના કર્મચારીઓનો મધ્યસ્થ શોધવા, એટલે મધ્યસ્થ તમારે જાતે શોધવાના. આ આપણે P80 શોધી આપ્યા, બરાબર. એટલે મધ્યસ્થ તમારે જાતે ગણવું હોમવર્કમાં, બરાબર. એટલે ધ્યાન રાખે. પછી હોમવર્ક મધ્યસ્થ શોધવા, રકમની શરૂઆતમાં કીધું છે એટલા માટે, બરાબર. એકમ લખવાનું ચૂકવવું નહીં. ચાલો હવે આપણે એક અનિવાર્ય વાળો લઈ લે. સ્વાધ્યાય, દરેક વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 3 વિભાગ ઈ, દાખલા નંબર 3 બરાબર. અને પેજ નંબર છે 117, બરાબર. રકમ વાંચીએ છીએ. એક કરિયાણાની દુકાનમાંથી દરરોજ વેચાયેલ ઘઉંની ગુણની સંખ્યા નીચે દર્શાવેલ છે. તો તે ગુણનો સંખ્યાનો આધારે જે આપેલું છે ને Q1 અને D4 શોધો એવું કીધું છે. તો પહેલું ખાનું ગુણોની સંખ્યા, એને આપણે ગુણની સંખ્યા પહેલું ખાનું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સ્વાધ્યાય 3 વિભાગ ઈ, દાખલા નંબર 3, પેજ નંબર 117 પર ગણીએ. રકમ વાંચું છું. એક કરિયાણાની દુકાનમાંથી દરરોજ વેચાયેલા ઘઉંની ગુણોનો સંખ્યા નીચે આપેલ છે. તો ગુણોની સંખ્યા માટે Q1 અને D4 શોધો. રકમ આપેલી છે અનિવારક આવૃત્તિ વિધાન. જો 25 થી 29, 30 થી 34, 35 થી 39 જો અનિવારક છે એટલે એક અનિવાર્યનો દાખલો આપણે જોઈ લઈએ. એટલા માટે આ લીધો છે. આગલા દાખલો જે આપણે ગણી લો એમાં આપણે બધા નિવારક જ હતા. હવે CFI એક જ ખાનું બને. ચાલો 9 ને 17 26 વત્તા 32 એટલે 58 વત્તા 24 એટલે 82 વત્તા 10 92 વત્તા 5 57 3 100. ચાલો તો આપણે શોધવાનું શું છે? Q1 અને D4. તો આપણે Q1 શોધવાનું, તો Q1 વર્ગ શોધવો પડે. એટલે Q1 વર્ગ જે કૌંસમાં n/4 મી સંખ્યા સામેનો વર્ગ, બરાબર. ચાલો તો જે કેટલા છે 100, એટલે 100 કૌંસમાં Q1 છે એટલે 100 એક આવશે Q1. આ Qj વર્ગ, Q1 વર્ગ બરાબર 1 કૌંસમાં 100/4 મી સંખ્યા સામેનો વર્ગ. ચાલો 100 ભાગ્યા એટલે 25મી સંખ્યા. 25 ક્યાં આવે? 30 થી 34માં, બરાબર. ચાલો 30 થી 34માં, 30 થી 34 અનિવારક છે, બરાબર. જોજો અનિવારક એટલે તરત અહીંયા જ ફેરવવાનું મધ્યસ્થમાં કરતા 29.5 થી 34.5. જો આ તમે નહીં ફેરવો તો જવાબ તમારો ખોટા આવે, બરાબર. એટલે એ ધ્યાન રાખજો. ચાલો તો Q1નું સૂત્ર લખીએ. L પ્લસ n/1 કૌંસમાં n/4 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા C. L એટલે 29.5. જે n/4 આપણે શોધ્યા કેટલા? 25. ચાલો વર્ગ કેટલા આવ્યો? 29. 30 થી 34 તેની ઉપરનો વર્ગ એટલે આપણી CF કહેવાય. એટલે CF આવે આપણી 9. F એટલે તેની સામેનો એટલે 17. વર્ગ લંબાઈ 34.5 માઇનસ 29.5 એટલે 5. એટલે 29.5 વત્તા 25માંથી 9 જાય. 25માંથી 9 જાય તો કેટલા રહે? 16 ભાગ્યા 17 ગુણ્યા 5. 16 × 80 ભાગ્યા 17 એટલે 29.5 વત્તા 80 ભાગ્યા કેટલા કરીએ? 17 કરીએ 4.71. એટલે જવાબ આવે આપણો Q1 34.21. 34.21 એકમ આપેલો છે ગુણ, એટલે આટલી ગુણ, બરાબર. ગુણમાં પાછું આમ આવશે. ચાલો ત્યાર પછી આપણે શોધવાનું છે
D4 એટલે D4 વર્ગ બરાબર 4 કૌંસમાં n ભાગ્યા D એટલે 10 વડે મી સંખ્યા સામેનો વર્ગ. બહુ જ સિમ્પલ છે. ચાલો D4 તે 4 કૌંસમાં n બરાબર 100 ભાગ્યા 10. પહેલાંમાં 4 ભાગતા અહીંયા 10 ભાગવાનું. 10 ભાગ્યા 10 10 ચોક 40. ચાલો 40મી સંખ્યા એટલે આમાં જોવાનું 40મી સંખ્યા એટલે ક્યાં આવશે 58. તેનો પર કેટલો છે 35 થી 39 બરાબર. એટલે આપણા એફ કેટલા 32 CF 26 આવશે બરાબર ને. એટલે લખી દે વર્ગ કેટલો આવે છે 40 એટલે કયો વર્ગ આવ્યો 35 થી 39 બરાબર. ચાલો 35 થી 39 અનિવારક એટલે નિવારકમાં ખરો આટલા માટે નવો દાખલો ગણાયો છે બરાબર 39.5. તો D4નું સૂત્ર લખીએ L પ્લસ 4n/10 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા C. ચાલો L બરાબર 34.5. જો તમે અહીંયા 35 લખો જવાબમાં ફરક આવે બરાબર. n/10 વાળા કેટલા આવ્યા 40 આવેલા એટલે 40 માઇનસ CF આપણી આવે 26 ભાગ્યા F એટલે સામેની આવૃત્તિ. સામેની આવૃત્તિ કેટલી છે 32 છે એટલે 32 આવશે બરાબર છે 32 ગુણ્યા 5. ચાલો એટલે 34.5 વત્તા 40માંથી 26 જાય એટલે 14 ભાગ્યા 32 ગુણ્યા 5. 14 × 70 ભાગ્યા 32 એટલે આવે 70 ભાગ્યા 32 કરે તો 2.19 એટલે જવાબ આવે આપણો 36.69 ગુણ બરાબર. આ આપણો જવાબ D4 જે આપણને માંગેલો છે. હવે તમારે જે ગણવાનું છે ઘરેથી એ જરાક માહિતી મેળવી લો. દરેક વિદ્યાર્થીઓ ઉદાહરણ નંબર બરાબર ધ્યાન રાખે. ઉદાહરણ નંબર 26 કાઢવું બરાબર. ચાલો ઉદાહરણ નંબર 26 આ તો આપણે સમજેલા આગળ તે કરેલું છે કંઈ વધારાનું છે બરાબર. આપણે જ્યારે દાખલા થિયરી સમજેલા ત્યારે સમજાવેલું તે છે એને ધ્યાનમાં નહીં લેતા. ચાલો શું છે નીચે આપેલી માહિતીને એક ડેરીના મશીન ભરેલી દૂધની 90 કોથળીઓનો સંદર્ભમાં છે. તો ભરેલ દૂધ મિલીમીટર અને કોથળીની સંખ્યા 485 490 490 બધા નિવારક છે. Q3 શોધવાનું D2 શોધવાનું પણ ચાલો પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે બરાબર. તો એક જ ખાણું બને CFIનું 5 + 21 + 33 + ઉમેરતા જવાનું એટલે તે રીતે CFI Q3 D4 D55 શોધો એમ કીધું છે. અને અર્થઘટન કરો. અર્થઘટન એટલે 75% દૂધની કિંમત દૂધ ભરેલી દૂધ 75% તેનાથી ઓછી જે જવાબ આવે તે 501 આવતો છે તો 501 કે તેથી ઓછી અથવા મહત્તમ બે રીતે અર્થઘટન થાય. તમે આગલા દાખલા આગળ કર્યા તેમાં જોયું જ છે એટલે આવડશે. સિમ્પલ છે. 27મું ઉદાહરણ આપણે જોઈ ગયેલા છે. ઉદાહરણ નંબર 28 લોકલ બસમાં પ્રવાસ કરતા 50 મુસાફરોના માસિક પ્રવાસ ખર્ચ રૂપિયામાં માહિતી નીચે દોશે. આ પણ દાખલો પૂછાયેલો છે મોટે ભાગે બરાબર IMP છે. તો પ્રવાસીઓની સંખ્યા હતી નિવારક 350 થી 500 500 થી 650 650 થી 800 800 થી 950 950 અને વધુ. અને મુસાફરોની સંખ્યા 7 13 16 9 5 આપેલી છે. તો શોધવાનું શું છે બરાબર અહીંયા ધ્યાન આપજો. જે શોધવાનું છે તેની વાત છે. જોજો વચ્ચેના 50%. જોજો વચ્ચેના 50% તારક પેલું છે બરાબર. આ અહીંયા આપણે Q1 આવે Q2 આવે ને Q3 તો વચ્ચેના એટલે Q1 થી Q3નો ગાળો છે એટલે Q1 શોધવાનું Q3 શોધવાનું આવે બરાબર. એટલે પહેલાંમાં શું શોધવાનું વચ્ચેના 50% આ શબ્દ આવે એટલે Q1 થી Q3 શોધવાનું. એટલે Q1 શોધો Q3 જે આ જવાબ આવે તો માટે ધારો વચ્ચેના 50% મુસાફરોનો પ્રવાસી ખર્ચની સીમા Q1 થી Q3 છે એમ લખવાનું બરાબર. એટલે Q1 શોધો Q3 શોધો કેવી રીતે શોધવાનું તે આપણને ખબર છે બરાબર. જે આપણે છેલ્લે વાક્ય લખવા માટે વચ્ચેના 50% મુસાફરોનો પ્રવાસી ખર્ચની સીમા Q1 જે આવે તે 563.46 થી Q3 કેટલા આવે તે 825ની વચ્ચે હશે. સીમા કીધું છે એટલે Q1 અને Q3 શોધવાનું બરાબર. વચ્ચે 50% આવે એટલે Q1 અને Q3 શોધવાનું. સીમા કઈ ભાઈ વચ્ચેની 50%ની સીમા Q1 થી Q3 છે બરાબર હશે એમ કહેવાય.
ચાલો બીજું માગે સૌથી વધુ, સૌથી વધુ એટલે 100માંથી બાદ કરવાના, ને સૌથી ઓછા એમ કે જે તે જ શોધવાનું. સૌથી વધુ ખર્ચ કરતાં 15%, 15% એટલે 100 - 15 એટલે કેટલા શોધવાના? P85. આમાં P85 શોધવું પડે બરાબર. ચાલે સૌથી ઓછા 10%, સૌથી ઓછા 10% એટલે સીધું શોધવાનું તમે એમાં P10 શોધી શકો અથવા તો D1 શોધી શકો, બંનેમાં સરખા 10%, D2 એટલે 20%, D3 એટલે સૌથી ઓછા એટલે સીધા કરો, સૌથી વધુ એમ કે તો 100માંથી બાદ કરો, એટલે અહીંયા કેટલા શોધો? P85 ન્યૂનતમ ખર્ચ જે આવે તે, અને સૌથી ઓછા ખર્ચ એટલે 10% એટલે મુસાફરીનો મહત્તમ ખર્ચ, એટલે સૌથી ઓછા P10 શોધો અથવા તો D1 શોધો, બંને સરખો જ જવાબ આવશે બરાબર. એટલે આવડશે તમને, એટલે D1 શોધો અથવા તો શોધો બરાબર. એટલે આ 2 દાખલાઓ તમારે ફરજિયાત હોમવર્કમાં ગણવાના રહેશે. હવે ખાસ ધ્યાન રાખજો, તમારે હોમવર્ક ફરીથી તમારે જોઈ લેવાનું બરાબર. હોમવર્કમાં કયું કીધું? આગળ એક આપેલો છે, હોમવર્કમાં ઉદાહરણ કીધું છે. કયું ઉદાહરણ કીધું તમને? હોમવર્કની અંદર આપણે ઉદાહરણ 26 કીધું. ઉદાહરણ 26, ઉદાહરણ 27 તો આપણે ગણેલું છે. ઉદાહરણ 28 ગણવા આપેલું છે. ઉદાહરણ 28 આ 2 પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ IMP છે, બંને ફરજિયાત ગણવા. આની સાથે આપણા 3.4 સુધીના બધા જ દાખલાઓ કમ્પ્લીટ થઈ ગયા. ના સમજ પડે તો પૂછી લેવાનું. આગલા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય બહુલકનો અભ્યાસ કરીશું. બહુલક આવડે છે, એના સૂત્રો પણ તમને લખાવીશું. 2 પ્રકારના સૂત્રો આવશે, અસાદી સૂત્ર અને સર્વસામાન્ય સૂત્રો. ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવો તેના પહેલાં નિયમો સમજાવીશ, એટલે એ ખાસ ધ્યાન રાખજો. ના સમજ પડે અત્યાર સુધી જે ગણાવ્યું તે તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો. ફોન નંબર બધા પાસે હશે જ, ના હોય તો મેળવી લેવાનો. ખૂબ ખૂબ આભાર. આગલા લેક્ચરમાં આપણે બહુલક જોવાનું છે.